ખેડૂત ભાઈઓ નમસ્કાર। ખેડૂત ભાઈઓ આજે વાત કરવાની છે લસણ વિશે। ખેડૂત ભાઈઓ, જ્યારે તમારું લસણ 80 થી 85 દિવસનું થાય ત્યારે તેમાં શું માવજત કરવાથી તમે સારું ઉત્પાદન લઈ શકો છો? જ્યારે ખેડૂત ભાઈઓ તમારું લસણ 80 થી 85 દિવસનું થાય ત્યારે તમે સ્પ્રેમાં અને બેસલ ડોઝમાં થોડીક પણ ભૂલ કરશો તો તમારે 40 થી 50% ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે। તો ખેડૂત ભાઈઓ, આ વિડીયોની અંદર જ્યારે લસણ 80 થી 85 દિવસનું થાય ત્યારે તેમાં કેનો સ્પ્રે કરવો, બેસલ ડોઝમાં શું આપવું, તમામ માહિતી જોવા મળશે। તો જે ભાઈઓ નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો, જેથી કરીને તમને આવા નવા વિડીયોની માહિતી મળતી રહે। ચાલો ખેડૂત ભાઈઓ, વિડીયોની શરૂઆત કરીએ। જ્યારે ખેડૂત ભાઈઓ તમારું લસણ 80, 85 અથવા 90 દિવસનું થાય ત્યારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમે લસણના ગાંઠિયાની સાઇઝ કઈ રીતના મોટી કરી શકો। ખેડૂત ભાઈઓ, લસણના ગાંઠિયાની સાઇઝ મોટી કરવા માટે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જેટલો લસણનો છોડ તંદુરસ્ત અને પાંદડા તંદુરસ્ત તેટલું જ તમારે લસણના ગાંઠિયાની સાઇઝ તમે મોટી કરી શકો છો અને સારું ઉત્પાદન લઈ શકો છો। કારણ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જેટલો તમારે જીવાત અને થ્રિપ્સનો લસણની ફસલમાં એટેક રહેશે એટલું આગળ જતાં તમારે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે। ખેડૂત ભાઈઓ, હાલની પરિસ્થિતિ પ્રમાણે લસણની ફસલમાં જીવાતનો એટેક ખૂબ રહ્યો છે। તેના બે કારણ છે, એક તો વાતાવરણના હિસાબે અને જમીનજન્ય રોગના હિસાબે। ખેડૂત ભાઈઓ, અત્યારે જે પરિસ્થિતિ છે તે પ્રમાણે કહું તો કે સાંજના સમયે ખૂબ ઠંડી પડે છે અને બપોરના સમયે ખૂબ તપોટ પડવાના કારણે જીવાતનો ઉપદ્રવ ખૂબ વધારે રહે છે। તેના હિસાબે ખેડૂતો ખૂબ પરેશાન છે, કારણ કે વારંવાર સ્પ્રે કરવા છતાં પણ તેને કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ જોવા મળતું નથી। અને ખેડૂત ભાઈઓ, બીજું કારણ છે લસણની ફસલમાં જમીનજન્ય રોગના કારણે જીવાતનો ઉપદ્રવ ખૂબ વધારે છે અને મારા ખેડૂત ભાઈઓ ઉપરથી સ્પ્રે કરવા છતાં પણ તેને કોઈ રિઝલ્ટ મળતા નથી। જમીનજન્ય રોગ હોવાને કારણે લસણની ફસલ પૂરતું ખોરાક લઈ શકતો નથી, તેના કારણે જીવાતનો ઉપદ્રવ ખૂબ વધારે રહે છે, જેના હિસાબે લસણના ગાંઠિયાની સાઇઝ નાની રહે છે અને મારા ખેડૂત ભાઈને પૂરતું ઉત્પાદન મળતું નથી। તો તેના માટે મારા ખેડૂત ભાઈને શું કાળજી રાખવી જોઈએ જેના કારણે ઉત્પાદન સારું મળે? તો ખેડૂત ભાઈઓ, સૌપ્રથમ આપણે વાત કરીશું સ્પ્રેની અંદર કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તમે લસણની ફસલને તંદુરસ્ત અને રોગમુક્ત રાખી શકો છો અને આગળ જતાં સારું ઉત્પાદન લઈ શકો છો। જેમાં આપણે લેશું બાયર કંપનીનો લેસન્ટા અથવા ઘરડા કંપનીનો પોલીસ અથવા વિઝન ક્રોપ કેરનો પ્લેટિના, જેમાં આવશે ઇમિડા 40% અને ફિપ્રોનિલ 40%। તે બે રીતના કામ કરશે, કોન્ટેક અને સિસ્ટમિક તરીકેથી। ખેડૂત ભાઈઓ, જીવાતનો ઉપદ્રવ વધારે જોવા મળે તો આમાં હજી પણ એક પ્રોડક્ટ આપણે એડ કરીશું, જેમાં ટાટા કંપનીનો એસેટાપ કરીને આવે છે, એમાં એસીફેટ 75% એસપી ફોર્મમાં આવે છે, તેનો આપણે ઉપયોગ કરશું। ખેડૂત ભાઈઓ, તમારી લસણમાં ગમે તેવા જીવાત અને થ્રિપ્સનો એટેક હશે, આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તમામ પ્રકારની જીવાત અને થ્રિપ્સનો નાશ થઈ જશે। અને તમારી લસણની ફસલમાં ગ્રીનહરી ઓછી હોય તો તમે જીબ્રાલિકનો ઉપયોગ કરી શકો છો। 0.01% જીબ્રાલિક એસિડ આવે છે, તેનો તમે 15 લીટરના પંપમાં 40 ml નાખીને ઉપયોગ કરી શકો છો। જીબ્રાલિકનો ઉપયોગ કરવાથી ગ્રીનહરી અને લસણના પાંદડાની સાઇઝ મોટી થશે, જેના હિસાબે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદરૂપ થશે અને છોડ પૂરતો ખોરાક લઈ શકશે। અને ખેડૂત ભાઈઓ, આપણે લેશું સિલેટેડ માઇક્રોન્યુટ્રન, કારણ કે લસણની ફસલની અંદર માઇક્રોન્યુટ્રન આપવું ખૂબ જરૂરી છે, તે માટે આપણે કોઈ પણ સારી કંપનીનો સિલેટેડ માઇક્રોન્યુટ્રનનો ઉપયોગ કરશું। ખેડૂત ભાઈઓ, તમારી લસણની ફસલમાં આ 4 પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તમારી લસણની ફસલ રોગમુક્ત થઈ જશે, નવી ગ્રીનહરી આવી જશે અને લસણની ફસલને પૂરતું પોષણ મળી રહેશે, જેના હિસાબે ખેડૂતોને ઉત્પાદનમાં વધારો થશે। અત્યાર સુધી ખેડૂત ભાઈઓ, આપણે લસણની ફસલમાં સ્પ્રેની અંદર શું પ્રોડક્ટનો ઉપયોગ કરવો તેના વિશે વાત કરી છે। હવે પછી આપણે વાત કરીશું લસણની ફસલમાં બેસલ ડોઝમાં કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવો તેના વિશે। કારણ કે લસણની ફસલની અંદર બેસલ ડોઝ આપવો પણ ખૂબ જરૂરી છે, કારણ કે એકલા સ્પ્રે કરવાથી લસણની ફસલમાં ઉત્પાદન તમે સારું નહીં લઈ શકો। બેસલ ડોઝમાં સૌપ્રથમ આપણે લેશું પોટાશ, 8 થી 10 કિલો 1 વીઘે પોટાશનો ઉપયોગ કરશો, જે એમઓપીના નામથી આવે છે। લસણમાં પોટાશ આપવાથી ગાંઠિયાની સાઇઝ મોટી થાય છે, લસણની ક્વોલિટી એક સમાન રાખે છે અને વજનમાં વધારો કરે છે। હવે લેશું 1 વીઘે 500 ગ્રામ બોરોન પાવડર। ખેડૂત ભાઈઓ, બોરોન પાવડરનો ઉપયોગ કરવાથી લસણના ગાંઠિયામાં ચમક લાવે છે અને લસણના ગાંઠિયા ફાટવામાંથી તમને રાહત મળે છે બોરોન પાવડરનો ઉપયોગ કરવાથી।
ખેડૂત ભાઈઓ બેસલ ડોઝમાં આપણે હજી એક પ્રોડક્ટ લેવાના છે જમીનજન્ય રોગ માટે એફએમસીનું ફટેરા, જેમાં થાયોમેથોક્ઝામ 1% અને ક્લોરેન્ટા નીલીપોઈન્ટ 0.5%, જેનો ઉપયોગ કરવાથી તમારી જમીનજન્ય કોઈ પણ રોગ હશે તેની ઉપર તમે કંટ્રોલ કરી શકો છો. તો ખેડૂત ભાઈઓ લસણની ફસલમાં બેસલ ડોઝમાં આ ત્રણેય પ્રોડક્ટનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે, જેના કારણે તમે સારું ઉત્પાદન લઈ શકો છો. આ હતી આજની માહિતી. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.